શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજરણ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનેત્રિયા લાલ કી જય. अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी. जय श्री कृष्ण, जय श्री कृष्ण. नंद घेर आनंद भयो, जय कन्हैया लाल के. बधाई ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. एकलो पुष्टि मार्ग जेवो छे જ્યાં આનંદ છે, જ્યાં પરમાનંદ છે. ભગવાનને રીતે જોઈએ ને તો બીક લાગે, ડર લાગે, ભય લાગે, આમ કરીએ તો આમ થાય. આ તો ક્યારે મિત્ર બની જાય એનું નક્કી નહીં, ક્યારે બેન બની જાય એનું નક્કી નહીં, ક્યારે ભાઈ બની જાય, ક્યારે પતિ બની જાય. જ્યારે જેવા સંજોગ હોય. દ્રૌપદીએ ખાલી એક ઓલું ચીર અમસું ફાડીને દીધું હતું. તો જ્યારે દુશાસને દુર્યોધને જે આપણે બધા પ્રસંગ જાણીએ છીએ, તો પ્રભુએ કર્ણનું મણ આપ્યું ને. પ્રભુ કોઈનો ઉદ્ધાર ક્યારેય રાખતા નથી. આજે કોઈ પણ પ્રસંગ તમે જોઈ લો, પ્રભુ ખાલી માગે જ શું તમારી પાસે? પ્રેમ. અને પ્રેમનો કોઈ પર્યાય નથી, પ્રેમનો વિરોધી શબ્દ નથી, પ્રેમનો સમાનય નથી. પ્રેમ એટલે પ્રેમ, બસ. અને પ્રેમ કેમ કરવો એ કોઈ પાસેથી શીખાતું નથી. પ્રેમ થઈ જાય છે. લૌકિકમાં આપણે જોઈએ છીએ કે ભાઈ ગમે એટલું હોય, લૈલા મજનુ હોય કે કોઈ પણ હોય, આમ જોડી દે દિવાલમાં. પણ જે એકવાર પ્રેમ થઈ જાય ને, પછી એ નીકળે નહીં. તો પુષ્ટિ માર્ગમાં પણ એકવાર જો તમને ઠાકોરજી સાથે પ્રેમ થઈ ગયો, પછી કોઈની તાકાત નથી સિવાય પ્રભુ દૂર કરે. ઠાકોરજી જોયે કે આ બહુ ચૈગા છીલાબેન હવે, તો એ દૂર કરે તો થાય. બાકી પ્રેમમાં તમને ક્યારેય કોઈ, જો તમારી પાસે ધન હોય તો લૂંટાઈ જાય, સંપત્તિ હોય તો ચોરાઈ જાય. પણ જો તમારી પાસે પ્રેમની સંપત્તિ છે, એ રોજ રોજ વધે છે, ઘટે નહીં. આ તમે પુષ્ટ કરાવીને પ્રભુને પધરાવો ને, પછી જેમ જેમ દિવસો જાય ને, સહજ પ્રીતિ ગોપાલ હશે, સહજ થઈ જાય. એમાં યાદ ન કરવું પડે કે મને પ્રેમ કરવાનો છે. તમને મેળાએ જ યાદ આવે. જેમ જેમ દિવસ જતા જાય એમ તમારા પ્રભુ વચ્ચેનું અંતર ઘટતું જાય, નજીક આવતા જાય. પ્રભુને આપણી ટેવ પડી જાય અને આપણને પ્રભુની ટેવ પડી જાય. રાજકોટમાં શાસ્ત્રી મેદાનમાં મેળો ભરાય. હવે 40, 45 કે 50 વર્ષ પહેલાંની વાત છે. સવારે બધા જ ગામડાના આવે, કારણ કે એ લોકોને સાંજે પછી અંધારું, અને પહેલાં એસટી ને
ઓલી બસો ને એ બધું હતું. આ ગાડીઓ ને ગાડા લઈને આવતા, એકા લઈને આવે. એકો એટલે જે એક બળદથી ચાલે એને એકો કહેવાય, 2 બળદથી ચાલે એને ગાડા કહેવાય. એટલે આજુબાજુના ગામડાવાળા બધા હવાર આવે અને એ જલસા કરીને જાય. 40-50 વર્ષ પહેલાં આટલું બધું ખાવાનું બહારનું નહોતું. એટલે સાતમ ગઈ હોય, અન્ય માર્ગે આઠમનો ઉપવાસ વૈષ્ણવ હોય કે ન હોય લગભગ બધાય કરતા હોય. અને નોમને દિવસે બાપુ જલસા. એટલે વૈષ્ણવ હોય એ એની રીતનું લઈને આવે. અને અન્ય માર્ગી છે એ બધું હોય સાતમનું એ લઈને આવે. પછી 12:30 થાય એટલે બધાય ત્યાં જમે અને 1, 1:30 કે 2, 2:30 વાગે એટલે બધાય પાછા જાય. કારણ કે કોઈ નજીકના ગામડેથી આવ્યું હોય, કોઈ દૂરના ગામડેથી આવ્યું હોય. એટલે અમારું ઘર બરાબર શાસ્ત્રી મેદાનની બાજુમાં. એટલે ઘણી વાર બહાર બેઠા હોય એટલે જુએ ગળામાં કંઠી છે, બાપા જલ દેજો ને. પેલા આવી પાણીની બોટલો બહાર નથી મળતી, ઓલા કોંજા ભરીને લાવ્યા હોય. કાં પૂછે અંદર ઈ કે ડોંકી છે, તો અમારે તો કૂવો હતો એટલે અમે કઈ ડોંકી ને, અરે વાહ માર વાલા, કૂવામાંથી પાણી કાઢીને પેલું કુંજો ભરી. એમાં એકવાર એક વૈષ્ણવ બિચારા નિષ્કંજ, એટલે ગામડેથી ઓલી બસ ખડધડ ખડડ કરે એમાં આવ્યા હતા. હવે એની છેલ્લી બસ 4 વાગ્યાની. એટલે અહીંયા અમારા ઘર પાસે લઈ લીધો પ્રસાદ અને પછી એણે આ કૂવામાં જળ લીધો. એણે આટલી નાની નાની હેલ, હેલ એટલે શું કહેવાય, અહીં શું કહે, બેડું, ઘોડો અને હાંડો, નીચે મજાની સરસ ઈંઢોણી જેવું અને ઉપર ઢાંકવાનું, એટલે 2 લીધું હતું. હવે પ્રસાદ લીધો ને બધું એ રેશમી કપડામાં વીટેલું હતું. એટલે પહેલાં એણે બધું ગાયને ખવડાવ્યું. જો વૈષ્ણવ કેવા હોય. અને પહેલાં તો અત્યાર સુધી ગાયું બધે મળતી હતી. રાજકોટમાં તો ગાયું એટલે આમ બહાર નીકળો એટલે ગાયું હોય. અને ગીરની જ આ બધી પેલી જરસાન ફરસાન અત્યારે બધા રોગ નીકળે એવી બધું, એ બધું નહોતું. એટલે બધું બેઠા એ પહેલાં ગાયને ખવડાવ્યા અને પછી વૈધું એ પોતે ખાધું. હવે ઓલી હેલ લાવ્યા હતા ને બેડું, એટલે હું ત્યાં બેઠી હતી, અમારા ઓટલો જ. મને કે દીકરા મને આ રેશમી કપડામાં બાંધ્યો ને, મારો હાથ હેઠા છે. મેં તો હા લાવો બાંધી દો. માસી તમે વૈષ્ણવ છો? મને કે હા બેટા, પણ વૈષ્ણવ છા છુપાવે બહુ. મેં કીધું અમે વૈષ્ણવ. પછી ગળામાં કંઠી જોઈ ને તો રાજી હતી. એટલે મારી બાઈ શીખવાડ્યું હતું અમને કે વૈષ્ણવ હોય ને એટલે કહેવાનું કે આવો પાણી પીઓ, આમ તેમ બેસો. મેં શું માસી તમે અહીંયા પ્રસાદ લીધો, અહીંયા અમારા ઘરે અંદર બેઠા હોત તો? એ કે બેટા મારે 4 વાગ્યાની બસ છે. ત્યાં એના વર બોલ્યા, એ કે આ બસ જાય ને પછી અમને મળે નહીં, અને હાલીને જાય ને તો 3.5-4 કલાક થાય. અને રાજકોટમાં કોઈ અમારું હગું વાલું નથી. હવે બિચારાને મેં હેલ બાંધીને દીધી, બેડું અંદર મૂકવા ગયા, હાથમાંથી ઓલું રેશમી કપડું પડી ગયું, લસરી ગયું. એમાં હેલનો ઓલો હાંડો તૂટી ગયો. 2 મિનિટ આમ હતપ્રભ થઈ ગયા. એના વર હાવ ભોળા હતા. એ કે લે તે દાન માટે થઈને લીધી આપણે, આપણા ઘરે તો બીજું કાંઈ છે નહીં, આપણે દાળિયા કરીએ.
હવે આ હેલનો હાંડો તૂટી ગયો તો ગોપી થોડી એકલું ઘોડો લઈને વેચવા જાય. એ કે હેલ તે બે ભાવથી લીધી, કે ગોપી જળ ભરવાઈ જાય અને ગોપી ગોરસ વેચવાઈ જાય. હેલ ઓલું પાણી જળ ભરવા જાય ત્યારે હાંડો ને ગાગર ને માથેનું નીંઢોણી, અને ગોરસ વેચવા જાય ત્યારે પેલો ઘોડો. હવે જો પાછું લેવા જાય તો બસ વહી જાય, અને નો લેવા જાય એ કે આપણા અહીંયા મેળો જોવા આવ્યા તો ઠાકોરજી માટે કાંઈ નહીં લઈ જવાનું. હવે ઓલા ભાઈનું ને બેનનું મોઢું એવું થઈ ગયું. એ કે એ ત્યારે રિક્ષાની બધું બહુ ઓછું હતું, એટલે મેં કીધું તમને બસ ક્યાંથી મળે? મને કે એસટીથી ને. એટલે ત્રિકોણ બાગથી એસટી એટલે તમે હાલીને જાઓ તો 20-25 મિનિટ થાય, અને એના જેવા હાલે એને તો 15 મિનિટ જ થાય. હવે ઓલા બેનને કે એક કામ કર, જો પ્રભુના તત્સુખનો ભાવ, હું હેલ લઈને આવું છું, બેડું લઈને, અને તું બસમાં વહી જા. તારું શરીર ભારે છે ને તારાથી હલાશે નહીં, અને રાત પડી જાય ને તો તને બહુ બીક લાગે છે. હું હેલ લઈ આવું. ઠાકોરજીને આપણે લીધી ત્યારનું શું બે બોલતા હતા કે આ ગોપી માટે લીધું છે, આ જળ ભરવાઈ જાય અને ગોરસ વેચવાઈ જાય. ભાદરવા મહિના મારવાલા હવે દાનના દિવસો આવશે ને, બધાય ભલે એ કે હેલ સોનાની લે ને ચાંદીની લે ને પિત્તળની લે, પણ આપણી જેવી ત્રેવડ. એટલે ઓલા બેન કે ના તમે વયા જાઓ બસમાં, અને હું એ કે આવું હાલીને. હવે આ બધું હું સાંભળું. મેં કીધું માસી ઓલી હેલ તૂટી ગઈ ને એ મને આપો, હું સાયકલ લઈને લઈ આવું. મારે હામું જોવા માંડ્યા, બેટા તમે લઈ આવી દેશો? મેં તો બે પાસે ખાલી બસના જવાના જ પૈસા હતા. એટલે ઓલા ભાઈએ કીધું એ કે એકલી ગાગર તૂટી ગઈ ગાંધો એ એકલું આપે? મેં તો હું પૂછી જોઈશ જે હશે. ત્યાં ઓલા બેન પાસેથી ને નીકળ્યા ઓલા છેડે બાંધેલા. ઓલા ભાઈને કે રવા દો ટિકિટના, આમાં જ પાસે છે ને એમાં જ લઈ આવે. હવે મેં કીધું તમે બે હરખા જોઈએ તો બીજી લઈ જાઓ, એટલે એના જેવું ને જેવું લઈ આવાય. મને કે ના તૂટેલું લઈ જાઓ પછી ન મળે તો. મેં તો વાત તો સાચી જ. પેલા આવું પ્લાસ્ટિકની કોથળીઓ ને થેલીઓ ને જબલાન નહોતા, એટલે હું ઘરમાંથી રેશમી થેલી લઈ આવી. મારી બા બંગલે ભંડારી એટલે ઘરે કોઈ હતું નહીં. લઈ ગઈ, થોડું ફાવી તો મળી તો ગયું. મેં કીધું આ એક આપો, હવે ઓલા કે બે જ મળે. હવે આમણે પૈસા એક ના આપ્યા હતા. એ 4 આના લીધું હોય તો 2 આના કે 1 આનું, મને અત્યારે બહુ એવું યાદ નથી. હવે મારી પાસે ખિસ્સામાં હતા થોડા, નો મતી એટલે મેં સારું લ્યો 2 આપો. રસ્તામાં મેં વિચાર કર્યો કે જો બેનું કહીશું એમની પાસે પૈસા નથી, મને ખબર છે. એટલે મેં એક છે ને એ સાયકલમાં રવા દીધું, અને જઈને એક એમને આપ્યું. સાયકલ હું અંદર મૂકી આવી ડેલાની અંદર, તમે જોયો હતો ને ડેલો, અને એક એને આપ્યું. મળી ગયું. મેં તો હા મળી ગયું. પછી ઓલા ભાઈ કે હવે હું છે ને જલ્દી હાલું છું, તું પાછળ દોડી આવ. ઓલા ભાઈ તો ડાંફના ડાંફ ભરે, ઓલો લેંઘો ને ખમીસ ને ગામડાના ખેડૂત, અને આ તો ઠાકોરજી માટે મળી ગયું છે. એના મોઢા ઉપર નહીં ચમક હજી મને યાદ છે. મને કે બેન આપણે જાય તો આપણે ઠાકોરજીને માટે કાંઈક તો લઈ જવું જોઈએ ને. કેવા રાજી થાય, લઈ જાય તો જઈને પહેલાં એને બતાવીશ હું તારા માટે જો આ લઈ આવી. મેં તો વાતો કરવામાં બેસી જાઓ, હાલો તમારી બસ વહી જશે.
મને કે તમે શેમાં મૂકી જાય? મેં તો સાયકલ પાછળ, તમને ડબલ ફાવે? મારે સોરી તો મેં તો બેસી જાઓ. પછી ગયા એટલે ઓલા ભાઈને અમે કહેતા ગયા કે હું મૂકતી જાઉં છું. જો પ્રભુ કેટલું ધ્યાન રાખે છે. હજી તો શાસ્ત્રી મેદાન આગળ આવ્યા ત્યાં એના ગામના એક ઓલા મળ્યા ખેડૂત, જેના ઘરે દાડિયા કરતા હતા. એટલે એણે બૂમ પાડી, એ રવજી રવજી રવજી, કારણ કે વહુનું નામ ન લેવાય ગામડામાં આ બધું. એટલે ઓલા બેન કે ઊભા રાખો, બાપા લાગે છે. ઊભી રાખી એટલે એને તરત માથે ઓઢીને લાજ કાઢી લીધી. મને કે પૂછો, એટલે મેં કીધું હા બોસ વહી જશે ને બાપુજી દાદા, એટલે હું મૂકવા જાઉં છું. અને રવજીભાઈ એ કે એને હેઠી ઉતારજો બેટા. મેં તો બાપુજી એવું કહે છે કે 4 વીઘા પછી, એ કે એને હેઠી ઉતારો ને, વહુને હેઠા ઉતારો. બે જાઓ ગાડામાં, 2 જણા, નથી જવું બસમાં. ત્યાં રવજીભાઈ દોડો અને ઓલા રાવજીભાઈ તો એવા હાલત, ઓલાને સાયકલ પર બેસાડ્યા. હજી તો શાસ્ત્રી મેઘાનગર આવી ગયા. રવજી બે જા કાંતા વહુને લઈને. એટલે પછી બે રાજી થઈ ગયા. પછી દાદા શું બોલ્યા બાપુજી, એ કે આ બે એવું સરસ ગાય છે ને બટા ધોળ, એટલે મારા સ્વાર્થે બિહાડ્યા છે. આખા રહસ્ય કાનુડાને ધોળ ગાશે. આની એ કે તેલની ધારા હોય ને એ હજી તૂટે, પણ આમનું ગાવાનું ન છૂટે કે. અને બે યુગલ સ્વરૂપે ગાય. અમારા ગામડામાં ભીમ 11 હોય ને બટા, તો રાહડાની રમઝટ જામે. સૌરાષ્ટ્રમાં એમ કે રાહડાની રમઝટ જામે.